બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના ધાનેરા, ડીસા, લાખણી, ભીલડી, દાંતીવાડા અને દિયોદર સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો। આ વરસાદમાં ખેતરોમાં બાજરીના પાકને નુકસાન પહોંચ્યું છે। દિયોદર વિસ્તારમાં વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આ વરસાદે ખેતરોમાં કાપેલી બાજરીના પાકને પાણીમાં ગરકાવ કરી દીધો છે। છેલ્લા 3 દિવસથી ખેડૂતોના ખેતરોમાં કાપેલી બાજરી પડી હતી, પરંતુ આ ભારે વરસાદે તેને સંપૂર્ણપણે બરબાદ કરી દીધી। આ ઉપરાંત ઘાસચારો પણ પલળી જવાથી ખેડૂતોને વધુ નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। અમારે ઉનાળુ સિઝન વાવેતર કરેલ હતું તે વાઢી બાજરી, અને કુદરતી કેરમાં એવું થયું કે વાવાઝોડું આવ્યું, વરસાદ આવવાથી આખું પાણી ભરાઈ ગયું, બાજરી ઉગી ગઈ, સારું હળી ગઈ। અત્યારે 16 વીઘાની અંદર છે, ઓછામાં ઓછું 4 થી 5 લાખનું અમારે નુકસાન છે। અત્યારે કોઈ હાલત નથી। જે ગવર્મેન્ટ સરકારમાંથી અમને જો જરાક વળતર હારી આપે તો ચોમાસું ખેતી કરીએ કે અમારો કોઈ નિભાવો થાય એવી અત્યારે શક્યતા નથી। અમારી બાજરી કપાઈ રહી છે, એના માટે વરસાદ 3 દિવસથી પડી રહ્યો છે અને કોઈ બગડેલું છે। વરસાદ ચાલુ છે હાલમાં, એમાંથી અમને કોઈ હાલત બગડી રહી છે, એમાં અમને કોઈ સરકાર છાયા આપે તો છે ને, કોઈ અમને છાયા હાલ કોઈ હાલત ના રહ્યા નથી। બાજરી બગડી રહી છે। આ બાજરી બગડાથી અમારે ચોમાસું વાવેતર કેવી રીતનું કરવું હવે? હાલ બાજરી બગડે વાવેતર તો અમે કરો તો ખરી, કે વાવેતર કરવું કેવી રીતની હવે? બાજરી વાવેતર હતું બોળું બરાબર, બાજરી ઉપર વાઢી કરી, કમ્પ્લીટ ગરમી પડી, ગરમી ખૂબ બેઠી। પાછળથી વરસાદ અઠવાડિયાથી અમારા એક ધાર્યો દાડે કોમ કરે, રાતે વરસાદ। અત્યારે કોઈ ખાવા બાજરી બીજી કોઈ વ્યવસ્થા છે નહીં, બગાડ ફૂલ છે, ઢોરોને ઘાસ નથી, ખાવા માટે પણ બાજરીની તકલીફ વધારે છે અને નુકસાન છે। જો ઓખામાં આવે ને તો કોઈને એવું લાગે કે શું દુખાયું છે, એના માટે નુકસાન તો છે, ચોખા ખાવાના વારા આવે એવું લાગે છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધોધમાર પડી રહ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ જે વરસાદ પડી રહ્યો છે તેમાં સૌથી મોટું નુકસાન અત્યારે ખેડૂતોને સામે આવ્યું છે, કારણ કે મોંઘા બિયારણો લાવી જે ખેડૂતોએ પોતાના ખેતરમાં બાજરી, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું અને એક આશા હતી કે સારું ઉત્પાદન મળશે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે તમામ જે બાજરી છે તે પલળી જવાના કારણે નુકસાનગ્રસ્ત જોવા મળી રહી છે। આ ખેતર છે તે દિયોદર વિસ્તારમાં આવેલું છે અને દિયોદરમાં જે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને તેના કારણે તમામ જે બાજરી છે અત્યારે નુકસાનમાં જોવા મળી રહી છે। ખેતર 2 વીઘા વાવેતર કરેલું છે બાજરીનું, પરંતુ વરસાદી પાણી ભરાતા અત્યારે ખેડૂતોને મોટું નુકસાન સામે આવી રહ્યું છે। અત્યારે તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા ક્યાંક રાહત કરવામાં આવે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।